ગરમ મસાલો નાખો. રાઈનો તડકો મારો. 20 કિલોની વેફર છે ને ગાંડા કાઢ્યા છે. લાય કોકને એમ લાગતું છે 10 મણની વેફર પાડે છે. એ આખી 20 કિલોની વેફર છે. હે બહુ ગરમ છે. આપણું કામ નહીં ભાઈ. હાલો આ કોઈ કામ નહીં. ચાલો બાય બાય. બાય બાય. વેફર પડી ગઈ. જય સ્વામિનારાયણ. 8 વાગી. વેરી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ ધ ન્યુ વ્લોગ. ચા દૂધ તમારું રેડી છે. આઈ હોપ તમે પણ પી લીધું હશે. આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. આજે મસ્ત મારી મોર્નિંગ છે. પૂજા કરી લીધી છે ચકાચક અને બસ ઓફિસ જવા માટે નીકળવાનું છે. એની પહેલાં બટેકાનો ભાવ પૂછતા જાઉં. ઓફિસે પહોંચી ગયો છું. અત્યારે ટાઈમ થયા છે 8:30. કામ ચાલુ કરી દઈએ. વર્ક ફિનિશ કરીને એક વિઝિટ કરવા જવાનું છે. એટલે ડાયરેક્ટ બપોરે જ હવે મળીશું. એટલે કે વિઝિટ કરવા જ્યાં જાઉં છું ત્યાં વ્લોગિંગ નહીં કરું. એનીવે સાંજે બપોરે સીધા ડાયરેક્ટ શિવાંશની જોડે મળીશું. ત્યાં હું વર્ક કમ્પ્લીટ કરું, મારા બધા કામ પતાવું અને મળીએ. ચાલો ભાઈ હાલો. મસ્ત મજા આવી. થોડી વાર બેવી તો શાંતિ મળે. જમી લીધું મસ્ત ભાત. મજા આવે બેવાની. એસી ઓફિસની વસ્તુ અલગ છે ને ઘરની વસ્તુ પણ અલગ છે. ચાલો હાલો ભાઈ. હા ભાઈ આ આકળામાં ભાઈ હાલ. હાલો ભાઈ ચાય, બપોરની ચાય ઠેલી લઈ લીધી. ટાઈમ થઈ ગયો 4:30 અને જઉં છું બટેકાની વેફર બનાવવા માટે. એ સામે જ છે તો થોડા ઘર માટે બટેકા લેવાના છે ને બાકી બધાની વેફર પાડી નાખી જાવ. જઈને હું જોઉં કેટલા લઉં. ચાલો ભાઈ 25 કિલોની વેફર પડે. નાખજો, નાખી દો. એમાં બેમાં શું ફેર પડવાનો? બોલો ભાઈ કેમ છે? આનંદ. તું વેફર પડવા જાય? વેફર હા હું તો કેટલા ઘટે? હજી 400 ગ્રામ ઘટે. હા માસી મારા બટેકા ને. ચલો થેન્ક યુ માસી. આવીશું પાછા આવીશું. આવતા વારે હે આપણે વરાદીન ચોક થઈ ગયો. આવતા વારે પાછા અહીં મળીશું. 4:30 થયા હતા અને 20 મિનિટ જ લાગી ભાઈ. ટ્રાફિક નહોતી ને એટલે વાર આવી ગયો. મસ્ત આરામ કરીએ પછી જઈશું. પલ્લા છે આજ સાંજે પછી બાફવાની છે અને અહીંયા હુકવવાની. સાંજનો મસ્ત માલ બનવાનો છે. શિવાંગ મસ્ત રમે છે એમના ઘરથી. થોડોક આરામ કરીએ. ટાઈમ થઈ ગયો છે 5 અને આવી ગયા છીએ મારી સબ્જી લેવા. શિવાંશ મારાથી નારાજ છે. હવે એને મનાવું છું. માર્કેટ હા ભાઈ હાલો અને સમજાઈ લો. ચાલો ભાઈ પાછા બેક ટુ ઓફિસ જઈએ અને કામ કરીએ ભાઈ. ઘરનું કામ પૂરું. બોલો પરમ મિત્રો ક્યાં હાલ ચાલ? બસ હવે જમી કરીને સીધું જ 1002 માં આવી જવાનું છે. અચ્છા હાલો ભાઈ જો ભાઈ બટેકાનો પ્રોગ્રામ છે ભાઈ અમારી ઘરે. બાપાને બટેકાની વેફર બાપાનો પ્રોગ્રામ. બોલો આપણે ઓલી ફેરી વાળી સોડા પીવા જઈશું. હા આપણે જવું જોઈએ 1-2 દિવસ પાકું હો. 1-2 દિવસમાં નહીં બાયું કરે તો આપણે જઈ આવીએ. હા તો પણ આપણે પછી ત્યાંથી જઈશું. તારાપુર ચોકડી જઈએ બરોબર. પછી બધા ભેગા થાય. વેફરમાં ઓલી પાથરવાની હોય. વાર નહીં લાગે કઈ? અરે એમ વાત નથી. એમ તમને લાગે એક ટાણું બધું ન થાય. 20 કિલોની કરવાની છે. બની ગયા તમે? બની ગયા જલ્દી અમને તો ખબર જ હતી ભાઈ. આજે મારું દબાઈ હાલો ને 10 માં મળે તમને કોણ આવતો છે? તા જાવું છે દુનિયા જ આમ
તમારા વાઈફ છે ને એ બધાને ગમે એને એપ્રિલ ફૂલ કરી દે. એને બોલો એને ટાઈમિંગ દો. આજે જ એના કાકાની કાકાની છોકરી ત્યાં જ નાનું થયું. ઈ જ ફોટામાં સડે દીધો બધે લાગે ને એટલે બધાને એપ્રિલ ફૂલ બનાવી દીધા. કાંઈ વાંધો વિપુલભાઈ આવજો સાંજે. ચાલો ચાલીએ ભાઈ ડિનર કરવા આવી જાવ. બટાકા પૌવાની મોજ છે ભાઈ, ફૂલ મોજ. આજે આખો દી બહુ પણ તડકો બહાર કેવો બપોરે જવું ન ગમે એવું. વિઝિટ કરવી પડે ને તડકો નડે બધું નડે. મસ્ત બટાકા પૌવાનું છે. હવે જારી આવી ગઈ છે ને વેફર પાથરા માટે આવી ગઈ છે સાડી. ગીતાબેન ની તેથી સાડી ને જારી. તો હવે કામ કરીએ. ચાલ એમાં નાખ્યું જ નહીં. નાખો એ કહેજો પેલા. મીડિયમ મીઠા નહીં. વેલકમ પધારો. કેમ છે? વેફર સુકાવવા માટે અમારે બોલો વેફર સુકાવવા માટે પ્રોગ્રામ થાય. તમે આમ વિચારો આમ એટલું આમ છે જ્યારે હજી તો અમારી એક નહીં બફાણી હજી બધા ચાલુ કરશે. શું થાય આવે છે ઉપર? યોગી ચોક ની રાખવી છે કેની રાખવી છે પ્રખ્યાત? ક્રિસ્ટલ લક્ઝરી વેરી ફેમસ બટેકા વેફર. બટેકા વેફર માટે તમે જોઈ લો થોડું. પણ આવો ને અંદર થોડાક તો વિપુલભાઈ ખબર પડે. વિપુલભાઈ અહીંયા હાલો તમે કેવી ખાઓ? હા રેડી સમજી ગયા ને તમે? નીકળી ગયા ને? ચલો ભાઈ પહેલો ગાણવો જઈ રહ્યો છે. આ ભાઈને પગ દુખી રહ્યા છે તો એને માલિશ થાય છે. અને એક બાજુ જોઈ લો એનો વેફર બફાય છે. હવે તો ફટાફટ નીકળશે ને પેલી નીકળે એટલે ફટાફટ. ચાલો લાવો અંબો તો જાઓ તમને. અંબો તો જાઓ તમને. કેમ લાગે તમને લોકો? કેવરાવ છે ને? અમારે પ્રોગ્રામ જ એવો કર્યો હતો સ્પેશિયલ વેફર નો. બાવ આવી ગયું છે. ઓ કાકા અરે ભૂલી ગયો. આવો હાલો ઉભા કાકા ને મળતો. કાચી છે મને બાફા વાળાને બેસી જવું પડશે હવે. પોકે કાશી છે પોકે કાચી છે. તો ટેસ્ટ લાગે દે બરાબર. તમે બીજું કાઈ કરો. મમ્મી નાની ડીશ કાચી રહે છે. કાસી રે પણ એમ કે વિપુલભાઈ મોટું સોયા વિપુલભાઈ નું મોઢું જોયા હોય કે પાપા મળશે. સખાડો એટલે ખબર પડી જાય. હાલો લાવો વિપુલભાઈ સખાડ દો બસ. હાલો વિપુલભાઈ ઘરે વેફર પાડતા છે તો ખબર છે. હા વિપુલભાઈ પાડતા છે લાગે છે એવું મને. હા વિપુલભાઈ ત્યાંથી ઓર્ડર છે હેતલબેન નો. ચાખો કાશી છે કે પાકલ છે જોવો તમે. તમે ચાખો. કાશી છે ને? હાલો કાશી. હાલો હા વિપુલભાઈ નું ડિસિઝન સાંભળો. વિપુલભાઈ શું કીધું? કાશી છે. ચેતનભાઈ કીધું કાશી છે. હા આ સિક્રેટ બહાર આવ્યું છે હવે. કાઢતા નહીં. એટલે માપે એમ માપે. હા ઓલે થઈ નકર ઓલી થઈ જાય. 20 કિલોની વેફર છે ને ગાંડા કાઢ્યા છે. લાય કોકને એમ લાગતું છે 10 મણની વેફર પાડે છે. જે આખી 20 કિલોની વેફર છે. હે હા એમાં જો અરે વાહ વાહ ભાઈ વાહ. આ શું છે બધું? એટલે પણ ન્યાય એમ લાગે છે કે 10 મણની વેફર પાડે છે. એટલું પબ્લિક આવ્યું. કેટલા મણ કરી છે? ખાલી 20 કિલો જ છે વેફર. ખાલી 20 કિલો વેફરમાં કેટલું પબ્લિક ભેગું છે એમ જો તો ખરી.
હા હા ખાલી વેફરમાં આમ છે પ્રસંગ છે તે તો લા ગાંડા કાઢશે બધા થમ્સ અપ પી લો થમ્સ અપ એમાં જીરું મીઠું કાઢો તો મેડમ શેમાં છે લાવો પૂજાને પૂછો ઉપરથી ભેભરવાનો ને ઢગલો ન કરવાનો આ ભેભરાઈ દઉં પાડી કેટલા મમ્મી કેમ છે ભેભરાઈ દઉં શું હમાય નાખ તો બીજી વાર લેવા ગરમ મસાલો ગરમ મસાલો નાખો અરે મસાલો નો હોય ઈ કે હું થોડી ગાંઠી થી નાખું રાઈના દાણા રાઈનો તડકો મારો હાલો આમાં રાઈનો તડકો મારો બેન્સ કે બટેટાનું શાક આવ્યું કોસલી માટે ખાઈ લો અરે બાપ આમ ખા ઓલો ડીશ મૂકીને મજા આવશે તમારે આમ જમાવટ લઈ તે ઘટે નહીં હવે એવું છો દિલીપભાઈ જોરદાર એના આંખમાં ને એમાં ધ્યાન રાખજો ભાઈ એને લઈ લો દીદીને જ લઈ લો હા લઈ લો તો તમે નીતાબેન તમે એપ્રિલ ફૂલ કોને કોને બનાવી દીધા એને પહેલા મને ફોન કર્યો હા મેં તો બરાબર સિટીમાં મોટી થઈ મને ખબર તું રમાડે તો મેં બનાવી દીધી મને એવું કહે છે ખબર છે કે તમે કે ભૂરીને ફોન કરી કે ભૂરીને ચેતનભાઈ ગાડીમાં નાખ્યું ને લઈ જાય છે મને કે મેં કીધું ભૂરીને ગાડીમાં લઈ જાય તમે મને ફોન કરો મેં કીધું તમે ભૂરી પાસે કોઈ દીધા તમે બધાએ મને માંદી પાડી એમને ઈ ફોટો કોનો હતો દવાખાને લઈ ગયા પાછા આમ તો મેં કીધું સાના મને જો કામ કરવા ને કરવા મળો મને કીધું એટલી ફોન કરી એટલી તારું ખાસ તો માનશે ઈ ફોટો કોનો હતો તમારા કોઈક સંબંધીનો જ હતો ને પણ એ ટાઈમે બધું ટાઈમે ત્યાં બોન્ડ થયું ને ટાઈમે એપ્રિલ ફૂલે થઈ ગયું એક જ દિવસમાં મસ્ત ફોટો મૂકી દીધો ને પૂજા નાનું થઈ ગયું અને આ બધા ધબા ધબી એપ્રિલ ફૂલ બની ગયા બધા એના કોક કાકા છોકરીનો હતો તરત જ અરે પાછા દિલીપભાઈ નું આવેલો દિલીપભાઈ પાસે નું આવેલો દિલીપભાઈ નું કે ખબર નૈતિક ને પેટમાં દુખે જલ્દી આવો તું મને એપ્રિલ ફૂલ બનાવવા નહીં કે ન્યા પોપટ થઈ ગયો મને કે તું જલ્દી આવ પૂજા મને કે તું જલ્દી આવ પૂજા દવાખાને લઈ જાઉં છું હું દવાખાને જાઉં છું આ બધું તારે કરવાનું મેરે હાથથી ગાવ હું વાત માનું જ I'll be there when the lights don't shine. I'll be there in the sleepless nights. I'll be there, make you feel alright. I'll be there, I'll be there. I'll be there when the lights don't shine. I'll be there in the sleepless nights. I'll be there, make you feel alright. I'll be there, I'll be there. વેફર નખે રહી છે બફા માટે આ કેટલામો રાઉન્ડ છે હેતલબેન આ કેટલામો રાઉન્ડ આ ચોથો રાઉન્ડ વિપુલભાઈ ને મસ્ત ટેસ્ટ આવ્યો તમારો એમ કીધું આ હેતલે જ બનાવી છે મારા હાથની એવું કીધું મને નો કે તો એવું જ થાય કહો આને મીઠું નાખો હાલો મેં હેતલબેને મીઠું ભરાઈ દીધું છે કેવું દીધું છે ભભરાઈ દીધું ને હાલો શરૂઆત અહીંથી થઈ જ વેફર પડવાની મમ્મી મસ્ત મસ્ત ધીમે ધીમે બધી ચોખ્ખા પાણીમાંથી વેફર કાઢી રહ્યા છે બધા ફૂલ ઓન મોજ જો અહીંયા રમાડી રહ્યા છે બધા મજા કરી રહ્યા છે હા ભાઈ વાહ જય સ્વામિનારાયણ હા હા જો ભાઈ દિલીપભાઈ ને જોઈ લો ભાઈ મસ્ત મસ્ત હૂકવી રહ્યા છે એમને તમારે એમ બોલવાનું જોજે મારા ભાઈને પેટમાં ન દુખે મારા તો કેવું મારા ભાઈ પાસે બહુ કામ નહીં કરાવતી બસ હાલો વિપુલભાઈ આવે હા દિલીપભાઈ વિપુલભાઈ આવો બહુ ગરમ હો બહુ ગરમ છે આ આપણું કામ નહીં ભાઈ હાલો આ કામ નહીં આ ધંધો ન કરાય હાલો કોને બાકી ઓકે ઓકે એટલું પ્રેમથી ખવડાવો છો ને એટલું જ ઉતારી દો છો પરતું એટલે તમે આમ કરો માં ઘડીક વાર કે તમે બહાર વ્યા પાથર વિશે ઘડીક વાર કે નથી પાથર આપને પ્રેમથી જમાડે ને બધું પચાવી દો
પ્રકૃતિ છે. ચલો ભાઈ જો લોકો ભાઈ જો ભાઈ બટેકા 20 કિલો બટેકાની મોજ છે આજે. એક મણના બટાકા કરાવ્યું છે. બટેકાનો મજા નથી, મજા બેહવાની છે. બેસવાની મજા મજા છે. છે. એક મણ આખું આમ બધા એક ભેગા મણની છે. મજા છે. એક મણની. એક મણમાં તમે શું કરાવ્યું? એક મણમાં તમે બધું પ્લાન કરાવ્યું કે ભાઈ બધી પ્લેન આપણે સાદા વેફર સાથે, ડિઝાઇન એવું નથી કરાવ્યું? નો ડિઝાઇન. હાલો હું લેટંડી આવી ગઈ છે ભાઈ, ચિરાગ લઈને આવી ગયો છે ટીઆરડી. એ અરે ખાવી મોટી આયરો છે. હા મૂકી જા. અરે મજા આવશે, બધા ગુંડાળું કરી ખાવું. હાલો ભાઈ પ્રોગ્રામ ચેન્જ, ભારે ખાચું. હવે ફ્રીઝરમાં કોણ મૂકશે? થોડીક આમ ખેંચવું પડશે. હાલો પ્લીઝ બધાને બોલાવી લો. હાલો ચાલો બાય બાય. બાય બાય વેફર પડી ગઈ. થઈ ગયા ઢોળાઈ જાય તો વાંધો નથી. હું કર્યું તે અલા શું રાડ્યું છે? થયું હું પણ શિવો એમ નહીં, શિવો સીધો આમાં આયલો. પણ એમાં એટલી બધી રાયડું હું નાખી બી ગયા બધા. શું થયું મેં કીધું મહેશભાઈ હવે ક્યાં હું હજી જમે છે? કરું હું કરું. આવો મહેશભાઈ આવો, વેલકમ. પટમાં આવો. ए भाई तालियां के साथ स्वागत कीजिए महेश भाई का. तालियां. મોજ પડી ગઈ ભાઈ. વિપુલભાઈ મહેશભાઈ ને બટેકાની વેફર ખવડાવશે. વિપુલભાઈ ના હાથે મહેશભાઈ નું સ્વાગત કરવા માટે રેડી. તું કેમ એને જાની ગામડે? તો કોણ આવે છે? કેટલા માસી તારા? તું કહેતી હતી તાર માસી કેટલા છે? એક છે કે બે? તો ઓલું કે બધા માસી ડાળિયા ભાવે. હાચી વાત? સાચી વાત. કેવા ડાળિયા ભાવે? પીળા ડાળિયા. કડક હોય એવા કે ઓલા પછી નોર્મલ હોય ફોતરા વાળા? તરત બાજી ફરી ગયો. તો ભાઈ મારે બહાર જવાનું છે. એમને માસા ફોતરા કાઢે ને માસી ડાળિયા ખાય. એમ ને? તો તાર માસી ડાળિયા ભાવે ને? ભાવે ને? હા. શિવ તારા માસી ને? તાર માસી છે? અલગ જ છે. હા તું તારે વારો બોલ. તાર માસી ને કે હું લોકડાઉન ને કયો બંધુ માસી બંધુ. જોઈ લો ભાઈ ફૂલ મોજ છે. અત્યારે 11 થવામાં હજી 10 મિનિટની વાર છે. હજી તો ખાલી વેફર આવી છે, કેન્ડી બાકી છે. હજી 11 વાગવામાં 5 મિનિટ વાર છે. બધું હકેલાઈ ગયું છે. વેફર બધી અહીંયા સૂકવી છે. અડધી વેફર સામે ગઈ છે. આ જોઈ લો ભાઈ પાર્ટી જોરદાર. આ બધું શું છે? વેફરની પાર્ટી કોણ આપી? પૂજાબેન વસાણી. સરસ. પૂજા વસાણીએ વેફરની પાર્ટી. વાહ ભાઈ ખૂબ આનંદ. હવે કોનો વારો વેફરનો? કેવું નથી? કોનો વેફર પાડવાની છે? હાથી પાડવાની? મારી બાકી છે. હલો આવી ગઈ. બાય બાય. અમે ખાઈ લઈએ. અમારો વારો છે. ઓલેટી ખાઈ લઈએ ભાઈ. એ છોકરા લોકો, ઓ બાપરે આવી ગયા તમે નીરવભાઈ. વેલકમ. લાયકા નીચે બેસી ગયા. એમને આ કોને શીખવાડ્યું કોથળી રાખવાનું? ફામે શીખવાડ્યું. કોને શીખવાડ્યું? દિલીપભાઈ. નીતુડિયા. હા આઈડિયા જોરદાર છે. એ છોકરા મજામાં? હાલો અહીંયા અમે નહીં કરવી, અમે બે કરવી. ઠંડક વળે ગયો, મજા આવી ગઈ. ચાલો ભાઈ ગુડ નાઇટ. ચાલો ભાઈ વિપુલભાઈ, હા આવો વિપુલભાઈ. મૂકી જાઓ. રોતા નહીં હો. રોતા નહીં. બધા આવે છોકરા આવે છે. ભૂરી વહી ગઈ એમ કે છે. દિલીપભાઈ બોલે. ઉભા રહ્યા દિલીપભાઈ.
કેવું ખાય ખબર ખાવા નહીં તો હવે જાવ ને જલ્દી જલ્દી જાઓ હવે તો જાઓ હવે સો આ હતી અમારી બટેકા વેફરનો આજનો પ્રોગ્રામ અને બધાએ ફૂલ મોજ કરી બધા આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર અને મજા આવી ગઈ પૂજાને હેલ્પ થઈ ગઈ પૂજાથી થાય એમ નહોતી એટલે બધાએ બહુ ફૂલ સપોર્ટ કર્યો અને ઓલવેઝ અમારું ગ્રુપ ઓલવેઝ બધાના સપોર્ટમાં જ રહેશે એનીવે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અમને બહુ મજા આવી લાઈક કરજો ફોલો કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલે નવો બ્લોગ સાથે તબ તક લે બાય બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય બાય શિવ